જય માતાજી મિત્રો, તો હજી આપણે હે ને લગ્નમાંથી શાળાના લગ્નમાંથી જસ્ટ હજી આવ્યા છીએ અને મિત્રની અમદાવાદ લગ્ન છે એટલે ફોન આવ્યો કે મૂકવા આવ્યા એટલે લગ્નમાં આવ્યા. જો તમને આખું ઉપર લાગતું છે ઉજાગરા જેવું, પણ આપણે ઇમરજન્સી કોઈ અત્યારે છે ને જવું જોઈએ છે અમદાવાદ મૂકવા, એટલે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ મૂકવા જવાનું છે ભાઈને. નીકળ્યા છીએ. જો અમદાવાદ જો વહેલા પહોંચી જાય ને તો આપણે જઈશું મોલ બોલમાં રખડવા. બ્લોગમાં બના રહીજો, તમને અમદાવાદ ક્યાં ક્યાં જઈ જોવા જડશે. આનો એવો હોલ્ડ મોજે મસ્તરામ હરી પર લઈ લીધો છે. અહીં સીધા હવે 150 કિલોમીટર અમદાવાદ છે. સીધું અમદાવાદ જઈને ઊભા રહીશું. અમદાવાદ આપણે પહોંચી ગયા અમારા ભરત કાકાના ઘરે અને હે ને હવે અહીંથી જવાનું આપણે ભૂપત કાકા પાસે, આપણે પોલીસમાં નોકરી કરે એમને મળવા. એટલે અહીંથી સીધા અહીંયા નીકળશું અને પછી સીધા ઘરે જવું પડે એવું, કારણ કે સવારમાં આપણે જવાનું રાજકોટ. નીકળી ગયા આપણે તો સીધા અહીંયા ગણેથી, કારણ કે આપણે નીકળવું પડે એવું છે. સવારમાં ભાઈબંધને દવાખાને લઈ જવું પડે એવું, એટલે છે ને રાત નીકળી જાય. જો 11:34 જેવું થયું. હજી આપણે જવાનું અહીં કાકા પાસે, પછી જોઈએ આગળ. કાકા અરે મુલાકાત કરીને ઓન ડ્યુટી હતા એટલે આપણે બહુ શૂટ ન કરી શકીએ, એટલે હે ને નીકળી ગયા આપણે સીધા ઘર તરફ. નીંદર તો થાય છે ને એવું લાગે 12:30 તો થઈ ગયા, એટલે 4:30 5 વાગે પહોંચશું ને આપણે 6 વાગે જવું પડશે રાજકોટ. એટલે નીંદર બીંદર નહીં થાય, સીધું રાજકોટ નીકળવાનું છે. હળવદથી આપણા ગામ બાજુ વળી ગયા છીએ અમે. એમાં નીંદર આવે છે આજ થોડીક વધારે, થાયકો એવો, કારણ કે કાલે રાતનો ઉજાગરો હતો. કાલે ફુલેકામાં 3 વાગે 4 વાગે પૂતો, કાલે પાછું 6 વાગે જાગી ગયો જાનમાં જવા માટે, એટલે ઉજાગરો એવો હોય. અને આપણે અમદાવાદ રોકાવાનું હતું પણ એક કામ એવું આવી ગયું સવારે દવાખાને, આપણે રાજકોટ જવાનું હોય મિત્રને લઈને, એટલે આવવું પડ્યું. આના વ્લોગ આપણે છે ને કન્ટિન્યુ કરશું, તો વ્લોગમાં બના રહીજો. જો થોડુંક ઉઠવામાં તોય આપણે લેટ થઈ ગયું, 2 કલાક સુઈ ગયા આપણે, 7 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા. જો કપડાં ચેન્જ કરવા નથી, કારણ કે થઈ ગયું હતું મોડું, 2 કલાકની નીંદર થઈ અને હવે નીકળી ગયા આપણે સીધા રાજકોટ તરફથી. વચ્ચે વ્લોગ શૂટ કરી ન કરી, બાકી રાજકોટ જઈને શૂટ કરશું. ચોટીલા બાઉન્ડ્રીએ પહોંચ્યા. સીએનજી પૂરા વાહનું પૂરું રાખી દીધું હોય, સીએનજી બીએનજી ભરાવીને સીધા રાજકોટ નીકળી. બાકી 1-2 ગાડીઓ હે, પછી નીકળી સીધા રાજકોટ. વ્લોગ બહુ શૂટ ન કરતો. રાજકોટ પહોંચી ગયા. દવાખાનું છે, દવાખાને થોડું કામ પતાવી પર નીકળી. બસ સ્ટેશન રાજકોટ બસ સ્ટેશનમાં મૂકવા આવ્યા છે, પછી સીધું નીકળી જવાનું ઘર તરફ. ફાઇનલી આપણા ગામની કેનાલે પહોંચી ગયા. 2 વાગ્યા છે. આવતા રહ્યા રાજકોટથી. નીંદર આવે ફૂલ, સુઈ જવું છે ઘરે જઈને. 2 દિવસના કન્ટિન્યુ ઉજાગરા છે. બ્લોગ બનાવવાની મજા નહોતી આવી, કારણ કે બ્લોગ થોડો